દ્વારકાની પોસ્ટ ઓફિસ ખાતે અધિકારીઓની લાલિયાવાડી જોવા મળી રહી છે, જેને કારણે દ્વારકામાં છેલ્લા કેટલાય સમયથી પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ ગ્રાહકો સાથે તોછડું વર્તન કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આવતા સિનિયર સિટીઝનથી લઈને દરરોજ મોટી સંખ્યામાં લોકો એક જ વિન્ડોમાં લાંબી લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. અને જ્યારે ગ્રાહકનો વારો આવે ત્યારે પોસ્ટ કર્મીનું કાલે આવજો, આજે તમારું કામ નહીં થાય તેવો જવાબ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે 9 વાગ્યાનો હું અહીંયા આવેલો છું, પણ કોઈ જાતનો કંઈ જવાબ મળતો નથી. અને ફરિયાદ બુક માગેલી તો ફરિયાદ બુક ધરાડ આપેલી, અને પેન માગવાથી પેન ન આપી. પેન લીધા પછી ઋષિભાઈ કરીને એના સ્ટાફ છે, એ જોર જબરજસ્તી કરવા માંડ્યા. હેન્ડ્સ ફ્રીમાં વાત કરતા હતા અને અમને કોઈ જવાબ નથી આપતા. અને અંદર તો એટલી ગરમી થાય છે કે કોઈ વયોવૃદ્ધ માણસ હોય તો એને એટેક આવી જાય. એવા ટાઈમમાં આ લોકો 2-2 કલાક સુધી ઉભાડી રાખે છે.